નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં ગેરકાયદેસર વેસ્ટ કેમિકલ નિકાલ કરવાનું કૌભાંડ ચલાવતો સલમાન ખાન. નિહાળો વિશેષ અહેવાલ. અંકલેશ્વરની ઔદ્યોગિક નગરીમાંથી એક એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જે સાંભળીને તમારી પણ આંખો પોળી થઈ જશે. અંકલેશ્વરની પવિત્ર ધરતીને ઝેરીલી બનાવવાનું એક મોટું પાપ અંકલેશ્વરના જ એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલી રહ્યું છે. આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર છે સલમાન ખાન. સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી માહિતી મુજબ આ સલમાન ખાન અંકલેશ્વરની નામી કંપનીઓમાંથી કન્ટામિનેટેડ બેરલ પોતાના ગોડાઉનમાં લાવે છે અને આ બેરલોમાં રહેલું અત્યંત જોખમી હેઝાર્ડ વેસ્ટ કેમિકલ કોઈને ખબર ન પડે તે રીતે રાતોરાત જમીન પર નિકાલ કરવામાં આવી રહ્યો છે. હા, જે કેમિકલ માનવ જીવન માટે અને પર્યાવરણ માટે જીવલેણ છે તેને આયોજનબદ્ધ રીતે જમીનમાં દાટી દેવાનું ગેરકાયદેસર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. નિયમોની વાત કરીએ તો કેમિકલના નિકાલ માટે સરકારના અને જીપીસીબીના કડક નિયમો છે, પરંતુ આ સલમાન ખાન અન્ય સંસ્થાઓના રૂલ 9 અને સીસીએનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કાયદાની આંખમાં ધૂળ નાખી રહ્યો છે. વહીવટીતંત્રને અંધારામાં રાખીને આખા એસ્ટેટ અને આસપાસના વિસ્તારના ભૂગર્ભજળને ઝેરીલું બનાવવાનું સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. નફાના લોભમાં આંધળા બનેલા આ સલમાન ખાનને લોકોના સ્વાસ્થ્યની કે પર્યાવરણની કોઈ પડી નથી. પોતાની તિજોરી ભરવા માટે અંકલેશ્વરની જમીનમાં ઝેરના મોજા રેડવાનું કામ કરી રહ્યો છે, પરંતુ આ તો માત્ર શરૂઆત છે. આ સલમાન ખાનના કાળા કરતૂતોનો ચિઠ્ઠો ઘણો લાંબો છે. આ સલમાન ખાન કઈ નામી કંપનીઓ સાથે મળીને આ ખેલ ખેલી રહ્યો છે? આ કૌભાંડ પાછળ બીજા કયા મોટા માથાઓનો હાથ સંડોવાયેલો છે? નિહાળો વધુ આવતો અંક. સલમાન ખાનના વધુ ચોંકાવનારા કારનામા અને પુરાવા સાથે ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું આજે ગોડાઉન છે ત્યાં આગળ ઊભો છું અને આ ગોડાઉનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલ જે છે તેનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો અહીંયા કન્ટામિનેટેડ બેરલો પણ છે અને આ બેરલોમાંથી જે કેમિકલ છે તે અહીંયા કાઢવામાં આવ્યું છે ને જે વેસ્ટ કેમિકલ છે તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. અને અહીંયાની જે જમીન છે તેની ઉપર જ આ કેમિકલ ઢોળી દેવામાં આવ્યું છે અને આ જે કેમિકલ છે તે જમીન ઉપર ઢોળાતાની સાથે જ નુકસાન કરી શકે છે જમીનના ઉપર, અને જમીનનો જે ભૂગર્ભ જળ છે તેને પણ નુકસાન કરી શકે છે. અહીંયા ખૂબ મોટી પ્રમાણની અંદર આપ જોઈ શકો છો અલગ અલગ કેમિકલ જે છે, કેમિકલ વેસ્ટ છે તે અહીંયા આપ ડ્રમ જે ટુકડાઓ છે તેની અંદર જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટા પ્રમાણની અંદર આ જે કેમિકલ છે તેનો જથ્થો અહીંયા ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનો જથ્થો નિકાલ કરવામાં આવી રહ્યો છે. અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અહીંયા ખૂબ મોટા પ્રમાણની અંદર આ જે ભંગારિયાઓ છે તેઓ દ્વારા કંપનીઓમાંથી જે વેસ્ટ મટીરિયલ હોય છે તેને લાવીને ગેરકાયદેસર નિકાલ કરવાનું એક સૌથી મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે. અને સાથે સાથે જે કંપનીઓ છે તેની પણ મિલીભગત અહીંયા આ જે મિલીભગત છે તે અહીંયા જોવા મળી રહી છે. અને અહીંયા આ ગોડાઉનની અંદર વિવિધ કંપનીઓના જે બેરલો છે તે પણ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને હું તમને અહીંયા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે કે અહીંયા આ જમીન ઉપર આપ જોઈ શકો, જમીનની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર કેમિકલ વેસ્ટ દબાવવાનો જે કામ છે તે આ ભંગારિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જો દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા ખૂબ મોટા પ્રમાણની અંદર અહીંયા પણ આ જે કેમિકલ છે તેને દબાવવામાં આવ્યું છે. અને આ રીતે ભંગારિયાઓ જે 2 નંબરનો વેપલો છે અને જે વેસ્ટ કેમિકલ છે તેનો નિકાલ કરવાનું કૌભાંડ ચલાવી રહ્યા છે. આપણને હું બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ગોડાઉન છે તે ગોડાઉનની અંદર અલગ અલગ કંપનીઓના જે બેરલો છે, કન્ટામિનેટેડ બેરલો છે તે લાવવામાં આવ્યા છે. અને અહીંયા ખૂબ મોટા પ્રમાણની અંદર આ જે કેમિકલ વેસ્ટ છે તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે દ્રશ્યો છે એની અંદર સિલ્વર કલરનું જે કેમિકલ છે આપણને હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે કેમિકલ છે તે આપ જોઈ શકો છો કેટલું નુકસાનકારક છે, તેનો અહીંયા ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. અને આ જે સમગ્ર કૌભાંડ છે એ ભંગારિયાઓ અને કંપનીઓ દ્વારાની મિલીભગતથી આચરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવીએ તો જીપીસીબીની જે ઘોર બેદરકારી છે તે અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે અને બેફામ બનેલા ભંગારિયાઓ દ્વારા પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર. ઝઘડિયાના પીછવાડા ગામે 2 મકાનોમાંથી કુલ રૂપિયા 25,82,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના ઉમ્મલના પોલીસમાંથી મળતી વિગતો અનુસાર પીછવાડા ગામે રહેતા પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકી
પરિવારના સભ્યો સાથે 14મી મેના રોજ રાતના જમીને સૂઈ ગયા હતા. તે સમય દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રસોડાની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 51,800 મળી કુલ રૂપિયા 22,97,000ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો એટલેથી ન અટકી પ્રવીણસિંહ સોલંકીના પાડોશમાં રહેતા કૈલાસબેન મહેન્દ્રસિંહ ધરિયાના મકાનને નિશાન બનાવ્યું હતું. તેમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 2,84,000ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બંને મકાનોમાંથી કુલ મળી રૂપિયા 25,82,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ ચોરી અંગે હરદીપસિંહ પ્રવીણસિંહ સોલંકીએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમલ્લા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફ્રોડ આચરનાર એક રીઢા આરોપીની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એટીએમ સ્વેપિંગ જેવા ગુનાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતો અને ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. એલસીબી પીએસઆઈ એવી સિયાડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસમાં ઝડપાયેલ તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે. બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મહિના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ એટીએમ પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી 40,000 ઉપાડ્યા હતા. ત્યારબાદ 9 મહિના રોજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં પણ આ જ રીતે એટીએમ કાર્ડ બદલી 18,500 ઉપાડી લીધા હતા. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલી રકમ પૈકી 32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા. ઝડપાયેલ આરોપી તુષાર અનિલભાઈ કોઠારી મૂળ રહે ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી છે. તેની સામે ગુજરાતમાં અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટેક હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે. તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને, જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે. આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે. આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે. પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે. જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે. પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે. અંકલેશ્વરના અયોધ્યાપુરમ ટાઉનશીપમાં પાર્ક કરેલ ટેમ્પોની ચોરી કરી ફરાર થઈ ગયેલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપ 3માં રહેતા સમાધાન દેસલે એ ગત તારીખ 15મી મેના રોજ સાંજના અરસામાં પોતાની મહેન્દ્રો સુપ્રીમો મિની ટેમ્પો ઘર નજીક પાર્ક કર્યો હતો. તે દરમિયાન વાહન ચોર
ટેમ્પાની ચોરી કરી ગયા હતા. આ અંગે તેઓએ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 લાખના મહિન્દ્રા સુપ્રોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા વિનોદ ઠાકોરની ધરપકડ કરી તેની પાસેથી 6 લાખની મહિન્દ્રા સુપ્રો રિકવર કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરના રામકુંડ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અંકલેશ્વરની સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ અને રામકુંડ તીર્થધામના સંયુક્ત ઉપક્રમે રામકુંડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી. આ પ્રસંગે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જય સિયારામ. અંકલેશ્વરમાં નવી એક સંસ્થા સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસના પહેલા દિવસે આજે રામકુંડ તીર્થ ઉપર અખંડ ધૂન 1 મહિનાની 24 કલાક અને ગૌ માતાને 25 મણ ટેટી પણ ખવડાવવામાં આવી છે. સાથે સાથે આ સંસ્થાએ આજે શ્રી ગણેશ કર્યા છે અને જીવનમાં પાણીની જેટલી જરૂર છે એટલી બ્લડની પણ જરૂર છે, તો એ ધ્યાનમાં લઈને આ સંસ્થાએ શ્રી ગણેશ કર્યા છે. હું ખૂબ ખૂબ આ સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટને સાધુવાદ આપું છું. જય સિયારામ. અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકોને ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં છાશ લોકો માટે કાળજે ટાઢક પહોંચાડે તેવા ઉમદા હેતુથી અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી, ગડખોલ પાટિયા અને અંડાળા ગામ ખાતે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. मैं श्री भास्कर कुमार सामंत सिंगर कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ और मेरे साथ साथ में हमारे सभी ट्रस्टी और मेंबर भी है. हम लोग 28 एम के साथ हम आगे बढ़ रहे हैं. 28 एम के साथ हमारा एक एम उद्देश्य वही है कि हम ठंडा सांस गर्मी में ठंडा सांस वितरण कर रहे हैं. जैसे आप आज देख रहे हो इतना सारा टेम्परेचर है, तो हम सभी जगह पर सभी स्थान पर हम लोग ये ठंडा सांस का वितरण कर रहे हैं और हर साल कर रहे हैं. 2020 से हमारा ये ट्रस्ट स्टार्ट हुई थी. हम हर साल ये ठंडा सांस वितरण, वृक्षारोपण, स्वच्छता अभियान और सामाजिक कार्य, तरह का सामाजिक कार्य करते रहते हैं. और इसी तरह हम लोग एक रविवार पूरा जेआईडीसी में हम लोगों ने सेवा की और दूसरे रविवार हम लोगों ने मीरा नगर, लक्ष्मण नगर, ये सब वगैरह एरिया हम लोगों ने कवर की. आज हम लोग राजपीला चौकड़ी और अंडाला छपड़ा पाटिया और गोडखल पाटिया और इस स्टेशन विस्तार कवर करेंगे. उसके बाद हम आगे की रविवार हम आगे सेवा करेंगे. जय हिंद, जय भारत. ભરૂચના પાંચબત્તી ખાતે સરકાર ગ્રુપ દ્વારા 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે કાળઝાળ ગરમીમાં વાહન ચાલકોને રાહદારીઓને રાહત મળે તે માટે ભરૂચ પાંચબત્તી સાકાર ગ્રુપના સભ્યોએ પાંચબત્તી સર્કલ ખાતે ઠંડી છાશનું વિતરણ કર્યું હતું. 300 લીટર જેટલી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ છાશ વિતરણમાં કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ, નિખિલ શાહ અને સાકાર ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાંચબત્તી સહકાર ગ્રુપ દ્વારા આજે જે 300 લીટર છાશનું વિતરણ વિનામૂલ્યે જે છોકરાઓ કરી રહ્યા છે તે બધા યંગસ્ટર છોકરા છે, સામાન્ય નોકરી કરવાવાળા છોકરા છે અને ગ્રુપમાંથી પૈસા ભેગા કરી અને ભરૂચ શહેરની જનતા રાહદારીઓ માટે, આવતા જતા લોકો માટે આજે 300 લીટર છાશની વ્યવસ્થા કરવી અને કરીને લોકોનું વિતરણ કરવું અને આટલા કાળઝાળ ગરમીની અંદર આટલી મોટી સેવા કરવી કોઈ નાનો ખેલ નથી. સાથે પાછળ જે તમે એટીએમ દેખાય છે પાણીનું, તે નગરપાલિકાએ મૂકેલું. આવા કેટલાય 15 થી 20 મૂકેલા છે. મારા 4 દિવસ પહેલા ચીફ ઓફિસર સાહેબ જોડે વાત થઈ હતી
એ બંધ હાલતમાં છે, સ્ટેશન પર છે તે બી બંધ હાલતમાં છે. આ છોકરાઓ પાસેથી, સહકાર ગ્રુપ પાસેથી લોકોએ શીખવું જોઈએ, ઉદ્યોગપતિએ શીખવું જોઈએ કે એશિયાની અંદર કોઈ જગ્યાએ મંજૂરી ના આપે એવી ભરૂચ જિલ્લાની અંદર ફેક્ટરીઓને મંજૂરી આપેલી છે. તે લોકોએ આગળ આવવું જોઈએ. દહેજના 4 રસ્તા પર ઝઘડિયા, વાલિયા, વિલાયત, આ દરેક જગ્યાએ જીઆઈડીસી આવેલી છે, ત્યાં આગળ છાસના પોઈન્ટ એ લોકોએ મૂકવા જોઈએ. એ લોકોનું તો ફંડ હોય છે, એ લોકોએ સેવા કરવી જોઈએ શ્રમિકોની, કે જેથી કરીને ખૂન પસીનો એક કરીને મજૂરો ત્યાં આગળ આવે છે એમને લૂ ના લાગે, એમનું ધ્યાન રાખે. સાથે સુપર માર્કેટની અંદર પાણીની પરબ છે તે પણ બંધ હાલતમાં છે. ભરૂચ શહેરના છોકરાઓ, ક્રિકેટ પ્રેમીઓ જે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રમવા આવે છે તેના માટે પણ પાણીની પરબ છે તે બી બંધ હાલતમાં છે. એટલે આપણા લોકોએ આગળ આવવું જોઈએ, જાગૃત નાગરિકોએ આગળ આવવું જોઈએ અને આ સરકાર ગ્રુપના 5 બત્તીના છોકરાઓ પાસેથી શીખવું જોઈએ. સાથે રોજ લાવીને રોજ ખાવાવાળા રિક્ષા એસોસિએશન વાળાએ પણ 4 દિવસ પહેલા જ આવું જ છાસ વિતરણનો પ્રોગ્રામ કરેલો. જય ભારત રિક્ષા એસોસિએશને એમને પણ અમે બિરદાવીએ છીએ કે રોજ લાવીને રોજ ખાવાવાળા જો છાસ વેચી શકતા હોય, ફ્રીમાં સેવા કરી શકતા હોય તો ઉદ્યોગપતિ ને સ્થાનિક લોકોએ આગળ આવીને આ સેવા કરવી જોઈએ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.